રાજપરાના થડેથી ભગવતી પ્રગટ થઈ 82 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બૈરા હાથની માલિબા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાવ ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા મઈ જાવ મારી ભગવતી આઈ ખોડાલ નીલમ બાગની માલિબા રજવાડાની માલિબા 18 હે પાદરના ધણી હતા ભાઈ ગોહિલ દરબાર હોતા છે ન્યા ગઈ અને મારી આઈ ખોડાલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલિબાથી આમ ધ્રુજતા અવાજે એટલું બધું કહે મારા ભાવેણા ના ધણી 72 મણની લાપસી ખાઈ જઈતી હો 18 હે પાદરના ધણીના એ નીલા ખમા બેટા ગંગા દરિયો ગોહિલ દરબાર પોતાના ઘોડિયાની માથેથી આમ બેઠા થયા મારા ભાવેણાના ધણી કહેવા માંડ્યા અઢાર હે પાદરનો ધણી પહેલા તો મને ગમે થાય પણ તારો રખોમાં કામ કરી જાઓ અને આ ઘોડિયાની માથે મારા દેહને લંબાવી દો પછી કદાચ પવનને આવું હોય તો મારી રજા વગર ઓરડામાં પવનનો દાખલ થાય ડગમગ લાકડી છે આ દુબળો દેહ છે આ ડોશી ક્યાંથી આવ્યા છે ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલિબા મારી આય ખોડલ ઉભા છે યાદ આવી તમે લગી લાપસી ગવરાવો ઈ મતો બેટા આઠ વાગે એક કર પોતે મની લાપસી મે ના જાય 12 મહિના તારા ઘરજણાના ગાડી ઉભા છે મની લાપસી મારી આય જે ઉભા છે ડોસીના રૂપે યાદ આવી બે એક રાત મને 1800 મહિના પાદરા લે બેટા એ મુખોડિયા આપ ક્યાંથી આવો છો આપનું નામ શું છે ધણીનો આવો અવાજ સાંભળી એક હાથની માલિબા લાકડી ડગમગ છે જમણો હાથ ઊંચો કર્યો પણ હાથે ધ્રુજે હો સાહેબ મારી આઈ ખોડાને એટલું બોલે કે હે અઢારે હે પાદરના ધણી બસ ભૂલી ગયો બાપ સોનું થાય કોઈની માવતર ગમાવતર ન થાય
મારી ભગવતી આય ખોડલે એમના દાંડિયા જેવા હાથને લંબાવી અને ડાળે બાદરના ધણીને બેઠા કરી બે